ગુજરાતમાં વધ્યો નશાનો કાળો કારોબાર. ગુજરાતને નશાનું હબ બનાવવાનું ષડયંત્ર. યુવા ધનને નશાના રવાડે ચડાવવાની મોડસ ઓપરેન્ડી. નશાનો વેપાર કરતા માફિયાઓ સામે ઉઠી કાર્યવાહીની માંગ. છેલ્લા ઘણા સમયથી અમદાવાદની સાથે રાજ્યભરમાં નશાનો કાળો કારોબાર ચલાવતા માફિયાઓ માથું ઉચક્યું છે. ગુજરાતમાં સક્રિય થઈ રહેલા ડ્રગ માફિયાઓ અને હુક્કાબારના નામ પર પોતાનો ધીકતો ધંધો ચલાવી સમાજના યુવાનોને ખતરનાક નશાના દૂષણમાં ધકેલવાનું ષડયંત્ર ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સ, હેરોઇન, ચરસ, ગાંજાને પ્રતિબંધિત નશાની દવાઓ તેની સાબિતી પૂરી પાડી રહી છે. પહેલા નશાનું દૂષણ ભારતના દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં વ્યાપિત હતું. જો કે હવે નશાનો વેપાર કરતા માફિયાઓ ગુજરાતને પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવી ચૂક્યા છે અને ધીમે ધીમે ગુજરાતભરમાં વચેટિયાઓની મિલી ભગતથી ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચાલતા હુક્કા બારો પર પણ પોલીસના શંકાના દાયરામાં છે. નશાના વધતા વેપારે ગુજરાતને ધીમે ધીમે નશાનું હબ બનાવી દીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં. સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમે વાત કરી રહ્યા છીએ નશાના કાળા કારોબારની. જી હા દર્શક મિત્રો, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની અંદર નશાનો કાળો કારોબાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ડ્રગ માફિયાઓની સાથે સાથે એવા માફિયાઓ પણ હવે ઊભા થઈ ગયા છે કે જે ડ્રગની આડમાં હુક્કા બાર અને વિવિધ પ્રકારથી ખુલ્લેઆમ તેનું દૂષણ અમદાવાદ શહેરની અંદર ચલાવી રહ્યા છે અને તેનાથી ગુજરાતની સાથે સાથે દેશનો યુવા ધન પણ બરબાદ થઈ રહ્યો છે. નશાનો કાળો કારોબાર દિન પ્રતિદિન વધી રહ્યો છે અને તેને લઈને ગુજરાતમાં રહેતા ગુજરાતવાસીઓ અને ખાસ કરીને યુવાધનને જ્યારે સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવ્યું છે ત્યારે તેમનો જે પરિવાર છે તે પણ ખૂબ ચિંતામાં છે. કયા પ્રકારથી ગુજરાતની અંદર નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, કયા પ્રકારથી તંત્ર કામ કરી રહ્યું છે, તંત્રની નિષ્ક્રિયતા શું છે, એ બાબત ઉપર આજે અમે સ્પેશિયલ રિપોર્ટમાં સીધો સંવાદ કરીશું અને દર્શાવીશું ટેલિવિઝન સ્ક્રીન પર કે કઈ રીતે ગુજરાતની અંદર આ પ્રકારનું નેટવર્ક ચાલી રહ્યું છે અને તેને રોકવા માટે તંત્ર અને રાજ્ય સરકારને હરકતમાં આવવાની જરૂર છે. સ્પેશિયલ રિપોર્ટમાં અમે વાત કરી રહ્યા છીએ નશાના કાળા કારોબાર વિશેની, પણ આ બાબત ઉપર જો વધારે વાત અમે કરીએ તો તેની અંદર જે વાત આવે છે કે કયા પ્રકારથી ખાસ કરીને યુવા ધન જે છે એ તેની અંદર ફસાઈ જતો હોય છે, ત્યારબાદ કયા પ્રકારથી યુવાધન બરબાદ થાય છે. ખાસ કરીને યુવતીઓની જો વાત કરવામાં આવે તો ગુજરાતની યુવતીઓ પણ હવે આ પ્રકારથી આ દૂષણની અંદર જઈ રહી છે અને આ નશાના લીધે તેમને પોતાનું સર્વસ્વ ગુમાવવાનો વારો આવતો હોય છે. આ કયા પ્રકારથી આખું આ પ્રકારનું રેકેટ હવે ગુજરાતમાં ચાલી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાત જ્યારે હબ બની ગયું છે નશાના કાળા કારોબાર માટે, ત્યારે આ બાબત ઉપર અમે સીધો સંવાદ કરીશું જાણીતા ધારાશાસ્ત્રી સોનલબેન જોશી સાથે, જે સમાજ સેવિકા પણ છે. સોનલબેન, સ્પેશિયલ રિપોર્ટમાં અમે આજે આ વાત કરી રહ્યા છીએ તો ખાસ જો વાત કરીએ આ નશાના કાળો જે કારોબાર છે, સૌથી મહત્વની વાત છે કે યુવાધન એમાં જતું રહે છે અને તેની સાથે સાથે યુવતીઓ પણ હવે આની અંદર જોડાઈ રહી છે, પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે અને પછી છેવટે ભાન પડે છે કે તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું, આર્થિક રીતે પણ અને શારીરિક રીતે પણ. શું કહેશો આપ? એકચ્યુઅલી એવું કહીશ અમિતભાઈ કે જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આપણે પણ વીકેન્ડને એન્જોય કરવો જોઈએ, ફોરેન જેવું કલ્ચર અહીંયા આવી ગયું છે અને બીજું કે કોર્પોરેટ પ્રેશર બહુ છે લોકો પાસે, એટલે જે સેટરડે સન્ડે જે વીકેન્ડ પાર્ટીઝ હોય છે એના માટે એ લોકો ફાર્મ હાઉસ પસંદ કરતા હોય છે. તે ત્યાં આગળ અત્યારે હુકાબારની પહેલાં પરમિશન આપી, અત્યારે એટલા બધા હુકાબાર ચાલી રહ્યા છે, અમુક બંધ પણ કરવામાં આવ્યા છે, પરંતુ છતાં તમે ક્યાંય પણ પ્રાઇવેટ પાર્ટીઝમાં જશો શીશા જતા તો હુકા નહીં મળે એવું નથી. દરેક જગ્યાએ પણ ઇવન લાસ્ટ વીક પણ જે પાર્ટી થઈ છે એમાં પણ તમે
ફોટા અપલોડ કરેલા જોશો તો હુકાના શીશા સાથે એ મળી રહે છે, પરંતુ એમાં જે દુબઈની જે ફ્લેવરો વપરાય છે એની સાથે ડ્રગ્સ મિક્સ કરવામાં આવે છે. અને આમાં એવું હોય છે કે પોતાનો ધંધો ચલાવવા માટે અથવા તો પ્રાઇવેટ પાર્ટીઝમાં જે સપ્લાય કરતા હોય છે એ લિટલ બીટ ડ્રગ્સનું મિશ્રણ કરતા હોય છે કે જેથી એ માણસ એનો બંધાણી થાય અને કોન્સ્ટન્ટ એમની પાસેથી એ વસ્તુ ખરીદે. અને એના કારણે જે દીકરીઓ છે એ સ્પેશિયલ એના વગર રહી નથી શકતી. ગમે તે કરો, વીકેન્ડ ના પણ હોય, એવરી નાઇટ એ લોકોને કલાક માટે હુકા બારમાં જવા જોઈએ છે અથવા તો ઘરે એ લાવીને એનો ફ્લેવરનો યુઝ કરતા હોય છે. બીજી વાત તમે જોવા જશો તો પરમિશન આપવી, આમાં સરકારની બી બહુ મોટી રિસ્પોન્સિબિલિટીઝ આવે છે કે જ્યારે ડ્રગ્સ અહીંયા ન મળવું જોઈએ. પણ મને છેલ્લી જે માહિતી મળી હતી કે ગુલબઈ ટેકરા ઉપર તમે જઈ અને ત્યાં બાઇક લઈને અગર હોર્ન મારો તો ત્યાં ડેફિનેટલી કોઈ છોકરો આવીને તમને ડ્રગ્સ પૂછી જશે તમને શું જોઈએ છે અને પ્રોવાઈડ કરે છે. એટલે એવું તો નથી કે પોલીસ ડિપાર્ટમેન્ટને આ વસ્તુની ના ખબર હોય, એ પોતે સજાગ છે છતાં પણ એની ઉપર પગલાં લેવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની છે. ડેફિનેટલી આપણે એગ્રી છીએ કે એમની પાસે સ્ટાફનો અભાવ છે, પરંતુ જો આ બદીઓ નહીં રોકવામાં આવે તો એ બદીઓ રોકવાની જવાબદારી ગવર્મેન્ટની છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની આવે છે. બીજી વાત કરીએ દીકરીઓની વાત કરીએ તો દીકરીઓ અગર પાર્ટીઝમાં નથી જતી, જે કોર્પોરેટ ક્ષેત્રનું પ્રેશર કહું છું, તેમને એવું લાગે કે તમે જૂનવાણી છો, તમે મોડર્ન નથી, તમે ડ્રિંક નથી લેતા તો તમે મોડર્ન નથી. અચ્છા ઓકે, રિયલી તું નથી લેતી, વેરી બેડ એમ. એટલે એ જે નીચું પક્ષ બતાવવાની વાત છે એમાં પોતાની જાતને પ્રૂવ કરવા માટે કે હું મોડર્ન છું, એક્સ્ટ્રા ઓર્ડિનરી છું, એના માટે સિગરેટ પીતી પણ થાય છે. આપણે ત્યાં કાયદો છે કે 200 રૂપિયા દંડ કરવામાં આવે જાહેરમાં સિગાર પીવો તો. તમે અત્યારે રાતે જતા રહો શંભુ કોફી બારથી લઈને એસજી હાઈવે પર જોશો બધી છોકરીઓ ખુલ્લામાં જ સિગાર પીતી હોય છે. તો પોલીસે રાતે પેટ્રોલિંગ દરમિયાન આ બધાને પૂરીને પકડે અને જામીન લેવાનું શરૂ કરે અથવા દંડ લેવાનું, તો આ બધું જે જાહેરમાં દૂષણ છે અટકાવી શકાય. તો એના માટે ઇનિશિયેટિવ લેવું બહુ જરૂરી છે. તમે થેન્ક યુ કે તમે આ વિષય લાયા છો અને આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ, પણ ડિસ્કશન કરવાની સાથે સરકારની આંખ ઉઘડવી કે પોલીસ ડિપાર્ટમેન્ટની આંખ ઉઘડવી બહુ જરૂરી છે. અધરવાઇઝ જ્યારે દીકરી કોઈ નશામાં હોય ડેફિનેટલી એની અસ્મિતા એટલે એની ઇજ્જત સાથે છેડછાડ થવાની જ છે, કારણ કે કોઈ ભાનમાં નથી જ. અને આના કારણે એવી પરિસ્થિતિમાં મુકાતી હોય છે કે એ પોતે ના કોઈને કહી શકે, એના બોડી સાથે શું રમત રહી એને ભાન પણ નથી હોતું. બીજા દિવસે એને કદું અણગજતું એમ કહેવાય ને કે કશું અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય. અમારા ત્યાં પણ આવ્યું હોય કે ભાઈ કેમ એક જ રાતમાં શું થયું, કારણ કે એના બોડી સાથે જે પણ કરવામાં આવ્યું એને કશી ખબર જ નથી. એટલે આ બધી જે વસ્તુઓ છે એના કારણે આપણે ક્યાં જઈ રહ્યા છે, યુવાધન વેડફાઈ રહ્યું છે. પણ આપણે ડે બાય ડે આપણે વાત કરીએ છીએ મોડર્નાઇઝેશન કોને કહેવાય એની ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે મોડર્નાઇઝેશન કોઈ ભણવામાં હોય, વિકાસમાં હોય, બધામાં હોય, ના કે શોર્ટ્સ કપડાં પહેરે કે 2 દારૂના પેગ મારી લીધા છે કે ભાઈ અમે વોડકા નથી પીતા. એટલે આ બધી જે વસ્તુઓ છે કે ડ્રગ્સ નથી લેતા, હવે ડ્રગ્સનું પણ એવું ચલણ આવ્યું છે. રિયલી તમને આવડતું નથી કેવી રીતે કઈ ફ્લેવર તમે લો છો એમ, જેમ વોડકા છે કે બ્લેક લેબલ છે કે રેડ લેબલની જે રેડ વાઇનની વાતો થતી હશે એવી રીતે અત્યારે હુક્કાની ફ્લેવરની પણ ચર્ચા થાય છે. તમને આ ખબર નથી, આ તો બહુ મસ્ત, આ તો વેરી એક્સપેન્સિવ ફ્લેવર. એટલે એ એક્સપેન્સિવ ફ્લેવર પાછળ પગાર ટૂંકા હોય, પોતાનું સ્ટેટસ જાળવવા માટે લાંબા થવાનું અને ખોટી જગ્યાએ દેવા કરવાના. તમને ખબર હશે કે લોકો દેવા કરે છે પછી એને મારામારી થાય છે, ઘણા છોકરાઓ સુસાઇડ પણ કરે છે, ઘણી દીકરીઓ પણ પોતે ઇન્જેક્શનના રવાડે ચડે છે અને એમની હાલત એટલી ખરાબ હોય છે કે એ ગાંડાની જેમ રોડ ઉપર ફરતા હોય છે અને પોતે એક્સપ્લોઇટ થવા માટે તૈયાર હોય છે અને એનું લોકો લાભ પણ ઉઠાવે છે. આની સાથે અમે વાત કરીએ તો આ પ્રકારથી જ્યારે આ બદીઓ હવે ગુજરાતમાં ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી જોવામાં આવ્યું છે કે ગુજરાત હવે નશાના વેપાર માટે હબ બની ગયો છે. ભૂતકાળમાં હું આપને કરીશ તો એફેડિન ડ્રગનો જે મામલો એટીએસ તરફથી પકડવામાં આવ્યો, આ પ્રકારથી જેમ એનસીબી પણ રેડ કરી રહી છે, વધારે માત્રામાં નશાનો વેપાર જે છે તેના ખુલાસો થઈ રહ્યો છે. તો શું આપને લાગે છે કે ખરેખર ગુજરાતને હવે આવી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું છે, સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું છે, અને કયા પ્રકારથી હવે પગલાં ભરવાની જરૂર છે, હુક્કા બારના માલિકો હોય કે ડ્રગ્સના વેપારીઓ કે જે માફિયા હોય એમની સામે? હું એવું માનું કે દરેક પાર્ટી વખતે જેમ આપણે એવું નથી કરતા કે પબ્લિક હેરાન થાય, હુક્કા બાર પહેલા બંધ કરાયા છે. જેટલા પણ માલિકો છે એની સાથે કોઈ પોલીસની સાંઠગાંઠ છે કે નહીં એ પહેલા ચેક કરવાની જરૂર છે, કારણ કે જેટલી પહેલી હાઈ પ્રોફાઇલ જેટલી બી પાર્ટીઝ થાય છે એની અંદર અત્યારે પણ હુક્કા બાર હોય જ છે અને એ પોતે ત્યાં પ્રાઇવેટ પાર્ટીમાં એક આખી બેઠક વ્યવસ્થા બનાવી હોય છે અને ત્યાં આગળ બધાને હુક્કો પીરસાતો હોય છે. એટલે એ પહેલા બંધ કરવાની જવાબદારી લોકલ પોલીસ ઓથોરિટીની છે. બીજું કે કરે છે તો એના માટેનો કાયદો એટલો સ્ટ્રિક્ટ હોવો જોઈએ કે એને જામીન પણ ન મળવા જોઈએ, કારણ કે આના કારણે એક કહેવાય નિકૃ પ્રથા અથવા તો એક દૂષણ ઘૂસી રહ્યું છે જે સમાજની અંદર. બીજી એક વાત એ કરીશ કે તમે કીધું કે પોલીસ ડિપાર્ટમેન્ટની જે પરમિશનની વાત છે, લીગલી એ પરમિશન અત્યારે બંધ કરવામાં આવી છે, તો છતાં પણ
બાર પોટ કે પાટિયું બંધનું છે પણ છતાં પણ અંદર ખાને જે પીવા આવે છે એ તો લોકો પીવે જ છે. તો એના માટે શું જોગવાઈઓ હોય, એના માટે શું કરી શકાય? એની મિલકત ટાંચમાં લઈ લેવી જોઈએ પરમેનન્ટ લેવલ પર, અથવા તો એની પોતાની પર એવા એક્શન લેવા જોઈએ કે એ પોતે નોન બેલેબલ ગુનાનો ઓફેન્સ હોય કે એને બેલ ના મળવા જોઈએ. કારણ કે જ્યાં સુધી પોલીસ એક્ટ નહીં કરે અને પોલીસ જ્યાં સુધી પોતાની મિલી ભગતમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી આ બંધ થવાનું ચાન્સ નથી. બીજું કે અત્યારે આટલો મોટો જથ્થો પકડાયો ગુજરાતની અંદર, પકડાયો ધેટ ઇઝ અ વેરી ગુડ, પણ કેમ આવે છે, ક્યાંથી આવે છે, કેટલું અલર્ટ રહેવું અને કેમ આ બની રહ્યું છે એના પાછળનું કારણ ગોતવાની જવાબદારી પણ એ પોતે ડિપાર્ટમેન્ટ અને સરકારની બંનેની આવે છે. અને બંને જોડે મળીને જોવું જોઈએ કે આટલો વપરાશ હોય તો જ આટલું બધું પકડાય. અમિતભાઈ, ઇટ્સ નોટ પોસિબલ. એમને એટલો જથ્થો ઘૂસાડવામાં ના આવ્યો, એના બદલે એ જાણવાની કોશિશ પહેલા કેટલો જથ્થો ઘૂસ્યો છે, કોણ કોણ એના છે. એટલે આની ઉપર એકદમ સિરિયસલી આપણે વાત કરીએ. સપોઝ દારૂની વાત કરીએ તો સૌથી વધારે દારૂ અહીંયા જ વેચાય, દારૂબંધી છે છતાં પણ કેમ આટલા બધા કેસીસ છે કે રાત્રે રોજ સવારે કોર્ટમાં જાઓ તો પીતા પીતા પકડાયો હોય, ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ હોય તો રોજ જામીન માટે લાઈન પડે. તો કેમ પડે છે? તો સિમ્પલ ત્યાંથી જ કનેક્શન હોવું જોઈએ કે આટલા કેસીસ, આટલા લોકોના દારૂ પીધેલા પકડાયા તો એ લોકોએ દારૂ એ વખતે જ પૂછવાનું કે ભાઈ તે ક્યાંથી લીધો, કોને આપ્યો તને? તો એ માણસની સાથે સાથે એ કેમ નથી કરતા એરેસ્ટ? ખાલી એને દારૂ પીધો, 200 રૂપિયા દંડ લીધો, છોડી દીધું. તો એ ત્યાં ભૂલ થાય છે. એના માટે કહેવાય છે ને કે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે કે ભાઈ તું દારૂ પીતા પકડાયો તો જેના કદી તે દારૂ લીધો એ પણ એટલો જ ગુનેગાર થશે. એટલે એ જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી પોસિબલ નથી. આપણે તો કેવું છે, ચલતી એને ચાલી રાખશે એવી વાત છે. કાયદા બધા છે પણ કરવાનું શું છે એ નથી થતું. મેં ક્લિયરલી પહેલા પણ વાત કરી હતી કે જેટલા દરોડા તમે દારૂબંધીના પાડો છો તો તમે જેટલા લોકો કોર્ટમાં તમે અમિતભાઈ ખાલી ઉભા રહી જાઓ આજના દિવસમાં કેટલા લોકોએ બેલ લીધા છે દારૂ પીધાના મળશે જ તમને. રોજ આ લોકોનો બી ટાર્ગેટ હોય છે કે આટલા લોકોને તમારે પકડવા. પકડ્યા પછી તમે લાયો ક્યાંથી એ કેમ નથી પૂછતા? જે દેશી દારૂની ભટ્ટીઓ છે કે લોકો મરતા બી હોય છે, મરે એ વખતે મીડિયા અને બધા જાગી જાય છે, પછી સદંતર પાછા બધા સૂઈ જશે. પછી જેટલા અહીંયા મોટા દલાલો છે કે જેની અંદર જુગારનું પણ એક બહુ મોટું પ્રમાણ છે કે જ્યાં જુગાર રમાતો હોય જોડે ડ્રિંક બી થતું હોય, તો એવા કેટલા ક્લબો છે તમે પણ જાણો છો. તો એ બધા બંધ કરવા બહુ જરૂરી છે અને એની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગવર્મેન્ટની આવે છે. અને ગવર્મેન્ટ શુડ ટેક એક્શન વેરી સ્પીડી. અધરવાઇઝ એટલું ખરાબ થઈ જશે કે આપણે કદાચ રાહ નહીં જોઈ રહી. આપણે વાતો જ કરીશું બિહાર નથી ને ચર્ચા કરીએ છીએ, પણ એવું થઈ જશે કે અહીંયા પણ એ વસ્તુ જેમ આપણે દારૂનું અત્યાર સુધી કંટ્રોલેશન નથી લોયા, પછી એવું ઇઝીલી મળશે કે ડ્રગ્સનો પ્રોબ્લેમ હતો ને આપણે નોર્મલ કહેતા રહી જઈશું કે ભાઈ આને પ્રોબ્લેમ હતો ને એના કારણે આવું છે. તો આ વાત હતી નશાના કાળા કારોબારની. કઈ રીતે ગુજરાતની અંદર ડ્રગ માફિયાઓ અને નશાનો વેપાર કરનારા જે માફિયાઓ છે એ ખુલ્લેઆમ પોતાનો જે ધીકતો ધંધો છે એ ચલાવી રહ્યા છે અને તેનાથી ગુજરાતના યુવા ધનને બરબાદ કરવા માટે કઈ રીતે સક્રિય છે. ખરેખર જો વાત કરવામાં આવે તો ગુજરાત અને ભારત દેશ નહીં પણ આ નશાના વેપારથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. અને આ પ્રકારથી જેવી રીતે ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવ્યું છે, ગુજરાતને નશાના હબ તરીકે ઊભું કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું છે જે ડ્રગ માફિયાઓ તરફથી અને જે બીજા નશાના વેપારીઓ તરફથી આ પ્રકારની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે, તેમની સામે લાલાક કરવાની જરૂર છે. પોલીસ તંત્રની સાથે રાજ્ય સરકારને પણ હરકતમાં આવવાની જરૂર વર્તાઈ રહી છે. કેમેરા પર્સન રાહુલ વાઘેલા, સહયોગી હિરલ રાવલ સાથે અમિત રાજપૂત, અમદાવાદ.